વિસાવદર ખાતે કોંગ્રેસ કાર્યાલયનું હીરાભાઈ જોટવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આશીર્વાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસાવદર ખાતે તારીખ 30/4/2024ના રોજ જૂનાગઢ સાંસદ સભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હીરાભાઈ જોટવાના કાર્યાલયનું વિધિવત રીતે રિબિન કાપીને સિદ્ધાર્થભાઈ પટેલે બહોળી સંખ્યામાં સમર્થકો સાથે ઉદ્ઘાટન કર્યું હતું। ત્યારબાદ તેઓ કાલસારી ગામે આશીર્વાદ સભા યોજી હતી, જેમાં તેમની સાથે આપ પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સિદ્ધાર્થભાઈ પટેલ વગેરે નેતા જોડાયા હતા અને પોતાના સંબોધનમાં હીરાભાઈ જોટવાએ લોકોને ગેસ, પેટ્રોલ, ખેડૂતોને મગફળીના ભાવ વધારવા, બેરોજગાર લોકોને રોજગારી આપવાનું વચન આપ્યું હતું। કાલસારી ગામે ખૂબ બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો, રાજકીય આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિશેષમાં 7 તારીખના રોજ 100% મતદાન થાય તેવી અપીલ પણ કરી હતી। આમ ભારે જનમેદની સાથે આ આશીર્વાદ સભા પૂર્ણ થઈ હતી। કેવડી વિશાળ મેદની છે, આમ ક્યાં સુધી નજર ના પડે ત્યાં સુધી જનમેદની છે, આ બાજુ નજર નાખો ત્યાં સુધી જનમેદની છે અને તમારો ઉત્સાહ જોઈને અમારો થાકે દૂર થઈ જાય, કારણ કે આપ આપના હક અને અધિકાર માટે જાગૃત છે। એને બૂચ મારી કહેવાય અને જે નહીં આપ્યો ભાગી ગયો ને એને બૂચસ્યો કહેવાય। મારો પેટર્ન શબ્દ છે। એટલે મિત્રો, પહેલા તો હું તમને લાખ લાખ વંદન કરું છું। બીજું કે ચિંતા કરવાની જરૂર નથી। આજે જે રીતે સર્વે આવી રહ્યા છે, સટોરિયાના રિપોર્ટ હતા, એમાં 4 જૂને ભારત ફરી બચી જશે એવા રિપોર્ટ આવી રહ્યા છે। એટલા માટે કે આ લોકોએ ખરીદ વેચાણ સંઘ એટલું બધું મજબૂત બનાવી દીધું છે। જો ઈચ્છીએ છીએ કે 4 જૂને પરિણામ સારા ન આવે, પરંતુ જો ભૂલથી પણ ભાજપ આવી ગયા તો બહેનો, દીકરી, માતા બહેનો બેઠી છે। હમણાં હું જોતો તો હીરાભાઈને રાખડી બાંધતા હતા, મને જોઈને ચિંતા થતી હતી કે આ બહેનો જે માતા કુંદાએ અભિમાનીઓને રાખડી બાંધી હતી એમ બાંધી તો રહ્યા છે, પણ 7મો કોઠો પાર કરી શકશે ખરી? નહીં તો આ ગેસનો સિલિન્ડર 2000માં ભાજપ વાળા બટકાવાના છે। મને એની ચિંતા થતી હતી। વિસાવદરથી શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।